વડિયા પોલીસ તંત્ર દ્વારા વડિયા CHC ખાતે પોલીસ સંભાળના દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વડિયા સહિત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। પોલીસ અને હોમગાર્ડ ટીમના સહયોગથી યોજેલા કેમ્પમાં ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। 125 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા માટે અનમોલ યોગદાન આપ્યું હતું। આ રક્તદાન અનેક જિંદગીઓ બચાવવામાં ઉપયોગી સાબિત થશે। JK સિંહ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। આ કરવું જ જોઈએ, બીજાને જીવનદાન મળે રક્તદાન કરવાથી, અને બીજા લોકોને પ્રેરણા આથી મળે કે ભાઈ રક્તદાન જરૂરી છે। બીજા આપણે જે સૈનિકો આજે ગમે ત્યારે જરૂર પડે તો બ્લડ ડોનેશન હોય તો બધા લોકોને કામ આવે, અને એથી તંદુરસ્તી પણ જળવાય। એટલે 3 મહિને બ્લડ કરવું ફરજિયાત છે। અને આ એક જ એવી વસ્તુ છે કે આનું ઉત્પાદન નથી થતું, એટલે આ જે રક્તદાન કરીએ તો જ આનું બેનિફિટ મળે। આજે આપણને કે આપણા પરિવારને કે આપણા કુટુંબને કે આપણા ગામને કે આપણા દેશને જો રક્તની જરૂર હોય અને રક્તદાન કર્યું હશે તો બીજા લોકોનું જીવન બચાવી શકશે। સારું, શું તમારી સંસ્થા ક્યાંથી આવો છો? અને અમે અમરેલીથી આવી છીએ। વેદ વોલન્ટરી બ્લડ બેંક, મારી બ્લડ બેંક સંસ્થા ચાલે છે અમરેલીમાં, ને બ્લડની કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો મારી બ્લડ બેંકમાંથી અમે આપવામાં આવે છે। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ફ્રીમાં બ્લડ આપી છીએ, કેન્સરવાળા દર્દી હોય એને, પછી પ્રેગ્નેન્ટ લેડીઝ હોય એને, તમામ પ્રકારના પ્રોડક્ટ અમે રાખી છીએ। પ્લેટલેટ, FFP, પ્લાઝમા, લોહીના જે પ્રકાર ઘટકો પણ મળી જશે। ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર।